રાજ્યના 1100 મદરેસામાં સર્વે કરવાની સૂચના અપાઈ છે। મદરેસામાં જતા બિનમુસ્લિમ બાળકોની ચકાસણી કરવા અને મેપિંગ કરવાની સૂચના અપાઈ છે। રાજ્યના તમામ ડીઈઓને મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે। પ્રાથમિક શિક્ષણ વિભાગને પત્ર લખીને જવાબદારી સોંપવામાં આવી છે। રાષ્ટ્રીય બાળ આયોગના હુકમ સંદર્ભે જાણકારી મંગાવાઈ છે। કુલ 11 મુદ્દાઓની તપાસ કરી આજે જ વિભાગમાં માહિતી આપવાની સૂચના છે। મદરેસા સંચાલકનું નામ અને ટ્રસ્ટ કે સંસ્થાનું નામ દર્શાવવાનો પણ આદેશ છે। કઈ સંસ્થાની મંજૂરી છે એ વિગત પણ દર્શાવવા માટે કહેવાયું છે। શિક્ષકોને કઈ રીતે પગાર ચૂકવાય છે અંગેની જાણકારી પણ એકઠી કરવા માટે આદેશ અપાયો છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, કયા પ્રકારની સૂચના ડીઈઓને અપાઈ છે, કઈ કઈ માહિતી મદરેસાઓ સંદર્ભે એકત્રિત કરવાની રહેશે? જી, રાજ્યમાં હાલ કુલ 1100 કરતા પણ વધારે મદરેસાઓ કાર્યરત છે અને આ મદરેસાઓના સર્વ માટેનો એક મહત્વપૂર્ણ હુકમ જે છે એ રાજ્યના તમામ જિલ્લાના જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે એમને કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય બાળ આયોગના હુકમના સંદર્ભમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે અને એમાં મદરેસા કઈ સ્થિતિમાં ચાલી રહી છે, શું કઈ એમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, શિક્ષકો કયા પ્રકારના છે, એમને પગાર કેવી રીતના ચૂકવવામાં આવી રહ્યો છે, એ સહિતની તમામ બાબતો સંદર્ભની અંદર સર્વે કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે કેટલીક જગ્યાઓ ઉપર એ બાબતો પણ આપણે સામે આવી જોઈ હતી કે જ્યાં મદરેસાઓમાં બિન મુસ્લિમ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તો જે તે મદરેસામાં કેટલા બિન મુસ્લિમ બાળકો અભ્યાસ કરી રહ્યા છે એ સહિતના કુલ 11 મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે। એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને એ ફોર્મ ભરીને તમામ મદરેસાઓનો એક સર્વે જે છે એ શરૂ કરવામાં શરૂઆત આજથી જ થઈ ચૂકી છે। અલગ અલગ જગ્યાઓ પર અત્યારે હાલ જ જે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમો છે એમના દ્વારા સર્વેની કામગીરીની શરૂઆત પણ કરી દેવાઈ છે। ઓકે નરેન્દ્ર, આભાર આ તમામ વિગતો બદલ। તો હવે જે પ્રકારે અમારા સંવાદદાતાએ જાણકારી આપી, બિન મુસ્લિમ બાળકો કેટલા છે, કઈ રીતે પગાર ચૂકવાય છે, ક્યાં ચાલે છે, આ તમામની માહિતી એકત્રિત કરવાની રહેશે।